નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર AIR નું પૂરું નામ શું છે અને AIR વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તથા મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ તમે અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથેનું બેલ આઇકન પણ જરૂર દબાવજો, જેથી કરીને અમે નવો વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે। તો મિત્રો, ચાલો જોઈએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ AIR નું પૂરું નામ। તો મિત્રો, A નો મતલબ ઓલ, I નો મતલબ ઇન્ડિયા અને R નો મતલબ રેડિયો, એટલે કે AIR નું પૂરું નામ થશે ઓલ ઇન્ડિયા રેડિયો। હવે મિત્રો, આપણે AIR વિશેના અગત્યના પ્રશ્નો જોઈએ તો પહેલો પ્રશ્ન, ઓલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો, 23 જુલાઈ 1927 ના રોજ ઓલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત થઈ હતી। પ્રશ્ન નંબર 2, ઓલ ઇન્ડિયા રેડિયોનું વડું મથક એટલે કે મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મિત્રો, સંસદ શેરી નવી દિલ્હીની અંદર ઓલ ઇન્ડિયા રેડિયોનું વડું મથક એટલે કે મુખ્યાલય આવેલું છે। પ્રશ્ન નંબર 3, ઓલ ઇન્ડિયા રેડિયોના માલિક કોણ છે? તો મિત્રો, પ્રસાર ભારતી ઓલ ઇન્ડિયા રેડિયોના માલિક છે। હવે મિત્રો, અહીં પ્રસાર ભારતીની વાત કરવામાં આવેલી છે, તો આપણે પ્રસાર ભારતી વિશે પણ થોડાક અગત્યના પ્રશ્નો જોઈએ। તો એની અંદર પહેલો પ્રશ્ન, પ્રસાર ભારતીની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો, 23 નવેમ્બર 1997 ના રોજ પ્રસાર ભારતીની સ્થાપના થઈ હતી। પ્રશ્ન નંબર 2, પ્રસાર ભારતીનું મુખ્યાલય એટલે કે મુખ્ય મથક અથવા તો વડું મથક ક્યાં આવેલું છે? તો મિત્રો, એ પણ નવી દિલ્હીની અંદર આવેલું છે। પ્રશ્ન નંબર 3, પ્રસાર ભારતીના વર્તમાન CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે? તો મિત્રો, શશી શેખર વેમ્પતિ, જે હાલના એટલે કે વર્તમાન સમયે પ્રસાર ભારતીના CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે। પ્રશ્ન નંબર 4, પ્રસાર ભારતીના વર્તમાન ચેરમેન એટલે કે અધ્યક્ષ કોણ છે? તો મિત્રો, ડોક્ટર S સૂર્યપ્રકાશ, જે પ્રસાર ભારતીના વર્તમાન ચેરમેન અથવા તો અધ્યક્ષ છે। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે AIR નું પૂરું નામ શું છે અને AIR વિશેના અગત્યના પ્રશ્નો વિશે વાત કરી। તો ફરી વખત જણાવી દઉં કે મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ તમે અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।